રાજ્યમાં જો મુખ્યમંત્રી આવે અથવા પ્રધાનમંત્રી આવે તો કોઈ એવી જગ્યા બાકી નહીં હોય કે ત્યાં ધીમે ધીમે કામ થાય, એટલી ઝડપે કામ થાય કે આપણે આશ્ચર્ય પામી જાય કે શું આજ એ બહેરું, મૂંગું અને આંધળું તંત્ર છે કે જે આટલે ઝડપી કામ કરવા માંડ્યું. સામાન્ય જનતા છે તે રજૂઆત કરીને થાકી જાય, આંદોલન કરે અને મોતને પણ ભેટી જાય છે. તેમ છતાં તંત્ર છે તેને કઈ ફેર નથી પડતો. અને જો કદાચ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી કે કોઈ સારા એવા દિગ્ગજ નેતા આવવાના હોય તો એ જ કામ ફટાફટ થાય. ફટાફટ તો થઈ જાય પરંતુ એ ટકાઉ કામ થાય છે. 2-4 દિવસ પૂરતો એ વિકાસ, ઉજળો વિકાસ દેખાય, પછી એ પાછો ભૂંડો વિકાસ દેખાય જાય છે. આ બધું થાય છે જવાબદાર અમુક અધિકારીઓની આળસ અને કટકી કરવાની તેમની વૃત્તિ. અને આ બધી જે તેમની વૃત્તિ છે દેશ અને રાજ્યના વિકાસને તથા લોકોને જીવના જોખમમાં મૂકી રહી છે. કોઈ એક કિસ્સો હોય તો સમજ્યા કે ભ્રષ્ટાચારને લીધે કોઈ દુર્ઘટના ઘટી, પણ સિસ્ટમમાં બધે જ ભ્રષ્ટાચાર કરશે તો વિકાસના દાવાઓ પોકળ સાબિત થશે, લોકો છે તે મોતને ભેટશે. અને શું પછી તમે આ બધી ઘટનાઓ બાદ તમે કહેશો કે એક ગાડું તૂટી ગયો છે કે કોઈ એક વસ્તુની ખામી, તમે કોની ખામી ગણાવશો? તમારી સિસ્ટમની ખામી ક્યારેય ગણાવશો? અને આ બધી જ જે ખામીઓ છે અને જે વિકાસના બણગા છે તેના વિશે જ આજે વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભૂપતિ વિશાવડિયા. આમ તો રાજ્યની વસ્તીનો ખૂબ મોટો હિસ્સો ખેતી પર આધારિત છે. ત્યારે ખેડૂતોના વિકાસ માટે સરકાર યોજનાઓ બનાવે છે, વિકાસ કામોની ભેટ આપે છે, તથા કુદરતી હોનારતો છે તેની સામે ખેડૂતોને વળતર પણ આપે છે. પણ ઘણી વખત એવું થાય કે સરકાર તો પૈસા પાસ કરી દે, સરકાર યોજનાઓ બનાવે, પણ શું એ પૈસા સામાન્ય લોકો સુધી પહોંચે છે? એ બધા જ જાણે છે કે પહોંચે છે કે નથી પહોંચતો, અને પહોંચે છે તો અમુક હિસ્સાઓમાં બટાઈને પછી પહોંચે છે. ત્યારે ઘેડમાં પણ અમુક એવા જ પ્રશ્નો છે અને તેને લઈને પણ અવારનવાર પાલભાઈ આંબલિયા છે સરકાર સામે સવાલ ઉઠાવે છે. ત્યારે વધુ એક વખત પાલ આંબલિયા મેદાન આવ્યા છે. સમગ્ર ઘટના એવી છે કે પાલ આંબલિયાએ ઘેડમાં 139 કરોડના કામોમાં ભ્રષ્ટાચારના બોલતા પુરાવો છે તે મુખ્યમંત્રીને મોકલ્યા છે. તેમણે મુખ્યમંત્રીને મેલ દ્વારા પત્ર, ભ્રષ્ટાચારના 2 વિડીયો પણ મોકલ્યા છે અને કહ્યું છે કે 139 કરોડના કામોમાંથી માત્ર 9 કરોડના કામો જ થતા હોવાની શંકા તેમણે ઉચ્ચારી છે. વર્તુ નદીમાં જાડી જાખરા સાફ કરવાના કામોના તેમણે વિડીયો મોકલ્યા. વર્તુ નદીના પુલમાં જાડી જાખરા ભરાઈ ગયેલા હોવાનો વિડીયો પણ મોકલ્યો. જો જાડી જાખરા સાફ કર્યા હોય તો પુલમાં જાડી જાખરા ભરાયા કેમ તેવો પ્રશ્ન પણ કર્યો. વર્તુ નદી પર જરૂરી સિમેન્ટની પ્રોટેક્શન વોલના બદલે માટી કામ કર્યું હોવાનો વિડીયો મોકલ્યો છે. મુખ્યમંત્રી શ્રી સિમેન્ટની પ્રોટેક્શન વોલની જગ્યાએ માટીની દિવાલ કેમ તેવો પણ પ્રશ્ન કર્યો છે. તેમણે કહ્યું છે કે કેટલા ટકા ભ્રષ્ટાચાર, તો કે 96% ભ્રષ્ટાચાર થયો છે. જે જગ્યાએ સિમેન્ટની વોલ બનાવવાની હતી એના બદલે માટીથી કરી નાખવામાં આવ્યું આખું કામ. અને અત્યારે છે ખેડૂતો છે, સ્થાનિકો છે, તેઓ છે કહેવાય છે કે માટી છે એ ભરીને તે નાખવા મજબૂર બન્યા છે. જે પ્રમાણે કાગળો પર વિકાસ થયો છે, કાગળ પર વિકાસ કામોના પૈસા પાસ પણ થઈ ગયા છે. કામમાં ખૂબ મોટા આક્ષેપો તેમણે કર્યા છે ભ્રષ્ટાચારના. શું કહી રહ્યા છે પાલ આંબલિયા તેના પર નજર કરીએ. આદરણીય મુખ્યમંત્રી શ્રી, મેં આજે આપને ઈમેલના માધ્યમથી એક પત્ર અને હારે 2 વિડીયો મોકલા છે. આ 2 વિડીયો તમારી સરકાર 40% કમિશન તો ખાતી હતી જ, પણ 96% સુધીનું કમિશન ખાય છે એના બોલતા પુરાવાઓ છે. આ વિડીયો ઘેડ વિસ્તારમાં વર્તુ નદી ઉપરના બંને વિડીયો છે. જે બંને વિડીયો જે છે એ તમે ગયા વર્ષે 139 કરોડના કામો જે કર્યા હતા, આ 139 કરોડમાં આ બંને જગ્યાનો સમાવેશ થાય છે. એક છે ગોરાણા અને સિસલી વચ્ચેના પંચકોશી વિસ્તારનો, જ્યાં નદી 7 વર્ષથી તૂટેલી હતી. અમારી અનેક રજૂઆતો પછી ગયા વર્ષે 139 કરોડમાં આ કામનો સમાવેશ થયો. ત્યાં નદીની તૂટેલી નદીને તમે હાંધી તો ખરી, પણ માટીથી હાંધી. જ્યાં સિમેન્ટની પ્રોટેક્શન વોલ કરવાની હોય ત્યાં તમે માટીની દિવાલ કરી દીધી. અને એના કારણે તમે જોવો છો અત્યારે વર્તુ જ્યારે ઓવરફ્લો થઈ ત્યારે ત્યાં ખેડૂતો પોતાની રીતે તગારા નાખી અને નદી ત્યાંથી બહાર ન નીકળે, ખેતર ધોવાય નહીં, એના માટેના પ્રયત્ન કરે છે. બીજો વિડીયો જે છે એ આ વર્તુ નદીના જાડી જાખરા સાફ કરવા માટે તમે 139 કરોડમાં એનો પણ સમાવેશ કર્યો હતો. જો જાડી જાખરા સાફ કર્યા હોત તો આ બીજો વિડીયો જે છે એ રાવલ પાસેના સતીતળ પુલનો છે. આ પુલ
તમે જોઈ શકો છો કે આખા પુલની અંદર આ રીતે જાડી ઝાખરા ભરાઈ ગયા અને આખો પુલ છે એ બ્લોક થઈ ગયો, ડેમ થઈ ગયો અને એના કારણે નદી ત્યાંથી ઓવરફ્લો થઈ અને ખેડૂતોના ખેતરોમાં ઘૂસી. હવે સવાલ એ છે કે જો તમે જાડી ઝાખરા સાફ કર્યા હોત તો આટલા જાડી ઝાખરા આવ્યા ક્યાંથી? અને આવ્યા તો એ સાફ કરવાની જવાબદારી સિંચાઈ વિભાગની હતી. એની જગ્યાએ ખેડૂતોએ પોતાના જેસીબી રાખી અને આ સાફ કરે છે. આ બંને વિડીયો તમારા ભ્રષ્ટાચારની ચાળી ખાય છે અને આ રીતે જ તમારા છેલ્લા 30 વર્ષની કામગીરીના કારણે જે ઘેડ 30 વર્ષ પહેલાં માત્ર 25,000 હેક્ટરમાં હતું એ ઘેડને તમે દર વર્ષે આવી જ રીતે ભ્રષ્ટાચારયુક્ત કામગીરી કરી અને 1,25,000 હેક્ટરની અંદર ફેલાવો કરી દીધો. જે નદીઓ દરિયામાં મળે ત્યાં કુદરતી જે દરવાજો ખુલ્લી જાય ધક્કો લાગવાથી અને પાછો દરિયાનું પાણીનો ધક્કો લાગવાથી બંધ થઈ જાય એ દરવાજા તમે તોડી અને ત્યાં દિવાલો ઊભી કરી છે. જ્યાં ઘેડની અંદર 1 મીટરનો રોડ કરવાની ઘેડ સમિતિ દ્વારા મનાઈ હતી એ ઘેડ સમિતિનો પહેલાં તો તમે નાશ કર્યો અને 1 મીટરની જગ્યાએ તમે 3-4 મીટરના રોડ કર્યા. જે નદીઓની અંદર ઊંડી પોડી કરવાની હોય એની જગ્યાએ તમે નદીઓમાં જ ચેક ડેમો ઊભા કર્યા જમીનની સપાટી બરાબર. એના કારણે આખી નદી બ્લોક થઈ અને નદી બહાર નીકળી અને ઘેડ આખું પાણીમાં ડૂબ થયું. તમે દરેક તમારી કામગીરી છે એ નેશનલ હાઈવેની કામગીરી હોય કે ત્યાં ઘેડમાં આવતા જેતપુરના ડાઈંગ ઉદ્યોગના કેમિકલમાં આવતો જે કચરો છે કેમિકલ કચરો એની કામગીરી હોય, દરેકમાં ભ્રષ્ટાચાર કરી અને ઘેડને બરબાદ કરવાનું કામ કર્યું છે. એના બોલતા પુરાવા રૂપી 2 વિડીયો હું આપને મોકલું છું. મને આશા છે કે તમે મૃદુ તો છો જ પણ ભ્રષ્ટાચારીઓ સામે મક્કમ થઈ અને આ બંને વિડીયોમાં જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એમની સામે કડક હાથે કાર્યવાહી કરો તેવી માંગ સાથેનો આજે પત્ર અને 2 વિડીયો આપને ઈમેલના માધ્યમથી મોકલા છે. મને આશા છે કે તમે તાત્કાલિક આમાં એક્શન લેશો. જય જવાન, જય કિસાન, જય જગત. આવી તો રાજ્યમાં અનેક ઘટનાઓ થાય છે, એમાં ખૂબ મોટા ભ્રષ્ટાચારના દાવાઓ પણ કરવામાં આવે છે, પરંતુ ખબર નહીં કેમ કશું સામે નથી આવતું અને આવે છે તો પછી થોડા ઘણા અંશે અમુક વખત સજાઓ થાય છે. આપણે એવું નથી કહેતા કે સજાઓ નથી થતી, પણ આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોય તો ત્યાં સુધી કેમ સરકારની નજર નથી જતી? તમને શું લાગી રહ્યું છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો VS9 TV ન્યૂઝ. નમસ્કાર.